ખાડી દેશોના યુદ્ધની પરિસ્થિતિને લઈને ગુજરાતમાં ડીઝલની તંગી વર્તાઈ રહી છે, ત્યારે તેની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે। હાલ ખેડૂતોને વાવણીની તૈયારી કરવા માટે ડીઝલની ખૂબ જ જરૂરિયાત હોય, આવા સંજોગોમાં પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામો અટકી ગયા છે। વાવણીના સમયે જ પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાથી ટ્રેક્ટરો થંભી ગયા। પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને ત્યારબાદ માંડ 5 કે 10 લીટર જેટલું જ ડીઝલ આપવામાં આવે છે। 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઊભા, અમે હારે ઊભા 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી 5 જણા 10 જણા ડીઝલ મળે પાછું બંધ થઈને પૂરું જાય પાછા ઘરે વ્યા જાય। કોઈ હા ભણતા નથી અને જેને કહી છે કે ડીઝલની ઓલી નથી જ્યાં સુધી અમારો મેળ નહીં આવે। હવે ઉપર ચોમાસું આવ્યું છે, 15મી જૂનથી ચોમાસું ગણાય છે। હવે જો 15 દિવસમાં આ નહીં થાય તો અમારે તો હું રસ્તો કરવો એ જ અમને ખ્યાલ નથી આવતો કે ભાઈ ખેતી પડતર રવા દેવી કે કરવું, અને બળદનો યુગ તો વયો ગયો છે।